અજમલ રાજા જલની જારી મારે એટલે ત્યાં પૂજારી જે હોય છે એ એમ કહે છે કે તમે એ કે આ શું કરી રહ્યા છો. અહીંયા અજમલ રાજાને પૂછે છે તમે આ શું કરો છો એમ, જલની જારી કેમ મારી કે ભગવાનને. તો એ એમ કહે છે કે હું કે લાડવા જમાડવા માટે આવ્યો છું પણ ભગવાન આ લાડવા જમતા નથી. તો એ પૂજારી એમ કહે છે કે જો તમારે લાડવા જમવા હોય તો તમારે દરિયાના ક્ષીરસાગરની અંદર જવું પડે. ભગવાન અહીંયા થોડાક છે કે અહીંયા તો ભગવાનની કે મૂર્તિ સ્વરૂપે છે. તમારે જો ભગવાનને જમાડવા જ હોય તો તમારે દરિયાના ક્ષીરસાગરની અંદર જઈને ત્યાં ભગવાન તમને મળશે ને એ તમારા લાડવા જમશે. એટલે અજમલ રાજા દરિયાના ક્ષીરસાગરની અંદર જાય અને ત્યાં ભગવાન દ્વારકાધીશ સાથે આખી નગરી ઊભી કરી દે, બરાબર. અને અજમલ રાજા જેવા ભગવાન પાસે જાય છે તો ભગવાને માથા ઉપર પાટો બાંધેલો હોય. એટલે અજમલ રાજા ભગવાનને પૂછે છે કે તમને આ શું થયું એમ, માથે શું કામ એને પાટો બાંધ્યો, કોને આ માર્યું એમ. તો એવો ભગવાન એમ કહે છે કે મારો એક ગાંડો ગેલો ભક્ત હતો કે મને કે લાડવા જમાડવા આવ્યો હતો અને હું જમ્યો નહીં, આવ્યો નહીં, એટલે એને જલની જારી મારી, બરોબર છે. એટલે તે અજમલ રાજાની ભગવાન પાસે માફી માગે છે અને પછી ભગવાન અજમલ રાજાના જે કાંઈ લાડવા લઈને આવ્યા હતા એ લાડવા પ્રસાદ જમે છે, બરોબર. અને ભગવાનને અજમલ રાજાને વરદાન આપે, બરોબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ખાલી ભગવાનને જો જલની જારી મારી તો આવું લાગતું હોય તો આપણે તો ચમચીનો નાકનો ભગવાન કરો ને ગજાનન તમે સ્નાન સ્વીકારો નાનામ સ્વર્ગવદ ભવામ સગરવર્ધકામ નિખિલ દેહિનામ જીવન પ્રદામ મહારાજ ગૃહ્યતા મરપિદાંબયા જય ગજાનનમ જય ગજાનનમ જય ગજાનનમ શ્રી ગજાનનમ જય ગજાનનમ જય ગજાનનમ શ્રી 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 ગજાનનમ ગમ કામધેનો નો દધી હું લાવ્યો, કામધેનો નો દધી હું લાવ્યો. સ્નાન કરો ને વિનાયકા તમે સ્નાન સ્વીકારો વિનાયકા કામ શોચે પયા સમોદ્ભોતમદ પ્રદામ વ્રજ નિવાસી ભી સ્વાદિતામ શોભામ રજત સાન્નિભામ સીતામયા ગણેશ ગૃહ્યતા મરપિદમ દધી મહારાજ ગૃહ્યતા મરપિદમ દધી શ્રીમા જય મા જય જય મા